સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચલાવતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના આરોપીને પકડી પાડતી સરથાણા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 9ની સૂચના મુજબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર પિનાકીન પરમાર સાહેબ શ્રી ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર વી આર પટેલ સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેર 9ની સૂચના અને માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપવામાં આવેલ છે. સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઝાલા નાઓના માર્ગદર્શન આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ શોધી કાઢવા અંગે પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.આર. પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ. દાદડિયા નાઓએ બાતમી હકીકત આધારે સરથાણા પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર 2024 અધિનિયમ કાયદો અને કલમ BNS ની કલમ 287 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ કલમ 347 મુજબ ગુનાના આરોપી નામે હિમતા જેઠુમલ કીર ઉંમર વર્ષ 35 ધંધો વોટર સપ્લાયર રહેઠાણ 302 પ્રમોદભાઈના મકાનમાં વિપુલનગર લસકાણા સુરત મૂળ વતન સરદારગઢ તાલુકો આમેર જિલ્લો રાજસમંદ રાજસ્થાનને નાને પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં સરથાણા પોલીસ દ્વારા ખાલી ગેસના બાટલા નંગ 12 ગેસ ભરેલા બાટલા નંગ 6 ઇલેક્ટ્રિક વજન કાંટો નંગ 1 ગેસ રિફિલિંગ વાળી નળી નંગ 1 મુદ્દામાલ કબજે કરેલ છે. તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ. રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે.